તો બધાને જય સોનલમાં જય માતાજી। અમે આવી ગયા છે ગીર નેહડામાં। આ નેહડામાં આખા 6 થી 7 જ ઘર છે અને અહીંયા જે દર્શન કરવા હોય તો તમારે પરમિશન લઈને આવવું પડે, બાઇક લઈને આવવું પડે। તમને 4 વ્હીલ કે એવું કંઈ લઈને આવવા નથી દેતા અને 2 કિલોમીટર તમારે અંદર હાલીને આવવું પડે। તો તુલસી શ્યામ જઈએ ત્યાં વચ્ચે સરકડિયા સોનલમાનું મંદિર આવે છે, તો ત્યાં 4 વ્હીલ લઈ આવવાનું અલાઉડ છે નહીં। તો સોનલમાએ એટલી દયા કરી કે એક ભાઈએ એવા ગાડી લઈને મને ને મારી મમ્મીને મૂકી ગયા અને ભાઈને ને ભાભીને તેડવા ગયા છે અને એનાથી વિશેષ કૃપા એ ભાઈનો ભાવ એટલો મીઠો છે। એને ચા પાણી પીવરાવ્યા। હવે અમને કે જમીને જ જવાનું છે, જમ્યા વગર અમે તમને નહીં જવા દઈએ। તો હવે અમે લોકો એ ભાઈના ઘરે રોકાવાના નેહડામાં જમી કાઢવીને પછી તુલસી શ્યામના દર્શન કરવા જાઉં। માં હોનાલી ભાઈને એટલું ઘણું આપે, એટલું બધું આપે એ ખૂબ આગળ વધે માતાજીની કૃપાથી। તો હવે અમે આ નેહડામાં આવ્યા છે, તમને નેહડો બતાવી દઈએ। કુકુબેન આયલા આવે હે। માતાજીની કૃપા અમારા ભાઈમાં દર્શન લખ્યા હતા, માં સોનબાઈ માની કૃપા કે અમારા અહીંયા દર્શન થઈ ગયા છે। હવે એ ભાઈની લોકો આગળ જાય છે, જો ઓલા ભાઈ જે જાય છે એમના ઘરે અમે લોકો હવે જમી કારવીને નીકળવાનું છે, કારણ કે એ ભાઈએ એટલું માન આપ્યું કે ઓળખતા પણ નથી અમે, એ અમને નથી ઓળખતા, છતાં પણ એમણે અમને એટલો ભાવ આપ્યો, એટલું માન આપ્યું। તો હવે તમને પણ સોનલમાના દર્શન કરાવત, પણ અહીંયા અલાઉડ છે નહીં માતાજીનો ફોટો પાડવાનું કે વિડીયો ઉતારવાનું, એટલે ખાલી નેહના દર્શન કરાવી શકું તમને હું। એટલે આ છે નેહડો। તો અમે ભાઈના ઘરે આવી ગયા છે અને અમારા કુકુબેન રમાડે છે મીંદડીના બચ્ચાને, એને હાથમાં આવી ગયા છે અમારા બેનીબાને અને રસોઈ બને છે, ત્યાં સુધી અમારા બેનીબા રમાડી લે। તો ભાઈના ઘરે 70 ભેંસું છે। ભેંસું તો અત્યારે નેહડામાં ચરવા ગઈ છે, આ એના ગીદીડા છે નાના નાના। તો 70 ભેંસું છે ભાઈને, અને આનાથી વધારે ભેંસું થાય ભાઈના ઘરે, કારણ કે એનો રોટલો બહુ મીઠો છે અને એનું માન બહુ મીઠું છે કે ઓળખાણ નથી, છતાં પણ અમને એમના ઘરે જમાડ્યા, ચા પાણી પાયા। હા છે નેહડાની ખરેખર મજા આવે નેહડામાં। હા એમના ભેંસુના ગીદીડા। તો અમે આ કાનુભાઈના ઘરે નેહડામાં જઈમાં ખૂબ મજા આવી। ભાઈએ એટલા ભાવથી જમાડ્યા અને ખરેખર ખૂબ આનંદ થયો। આવી આશા નહોતી કે અમે આ નાનકડા એવા ભાઈની ઘરે અમે જમીને જશું ને માતાજી ખૂબ આગળ વધારે, ખૂબ પ્રગતિ કરો અને રાજકોટ આવો એટલે અમારા ઘરે આવવાનું છે। ઓકે, જાજી બધી ચોકલેટ ખાવાની હે ને, એક ચોકલેટ મને આપવાની હે। ટાટા। તો ખરેખર ખૂબ આનંદ થયો અમારા નાનકડા વાળા ભાઈના ઘરે ને ખૂબ મજા આવી ગઈ। આગળથી પેલા ડાયવર્ઝન કરી દેવાય, તો વ્લોગ તમને થોડોક અટપટો લાગ્યો હશે, પણ ત્યાં જાજુ વિડીયો ઉતારવાનું, ફોટો પાડવાનું અલાઉડ હતું નહીં, એટલા માટે બહુ વધારે મેં વિડીયો નથી બનાવેલો। તો મળીએ પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ, જય દાસારામ। લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો, અને માં સોનલની કૃપા થશે તો ફરી એકવાર આપણે અહીંયા વિડીયો બનાવશું સારી રીતે।